આજે આપણે આયુર્વેદના ખજાનામાંથી એક એવી જ જબરદસ્ત ઔષધિની વાત કરવાના છીએ જે સદીઓથી, સાચું કહું તો, સ્વાસ્થ્ય માટે એક વરદાન જેવી સાબિત થઈ છે. અને એનું નામ છે ત્રિફળા. હવે ચાલો એક સવાલથી આખી વાત શરૂ કરીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણી આજની ભાગદોડવાળી જિંદગીની જે તકલીફો છે, જે હેલ્થ પ્રોબ્લેમ્સ છે, એનો જવાબ કદાચ કોઈ હજારો વર્ષ જૂના નુસ્ખામાં છુપાયેલો હોય? શું એવું બની શકે? તો બસ આ જ સવાલનો જવાબ શોધવા આપણે ઊંડા ઉતરીશું. ચાલો સમજીએ કે આ ત્રિફળા શું છે અને એને શા માટે આયુર્વેદનું અમૃત જેવું બિરુદ મળ્યું છે. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ ત્રિફળા છે શું. જુઓ, નામ બહુ સિમ્પલ છે. ત્રિ એટલે 3 અને ફળા એટલે કે ફળ. બસ આ છે ત્રિફળા. 3 એવા જબરદસ્ત ફળોનું એક પ્રાચીન મિશ્રણ જે આયુર્વેદમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. પણ સવાલ એ થાય કે આ 3 ફળો છે કયા? એવું તો શું ખાસ છે એમનામાં? ચાલો એ રહસ્ય પરથી પણ પડદો ઉઠાવીએ. તો આ 3 ફળો છે આમળા, હરડે અને બહેડા. હવે જો આમ તો આ 3 ફળો પોતપોતાની રીતે ગુણકારી છે જ, પણ ખરી મજા તો ત્યારે આવે છે જ્યારે આ 3 ભેગા થાય છે. એમની શક્તિ જાણે કે અનેક ગણી વધી જાય છે. આયુર્વેદનું જે મૂળભૂત સિદ્ધાંત છે ને, એ કહે છે કે આપણું આખું શરીર 3 દોષો પર ચાલે છે: વાત, પિત્ત અને કફ. અને ત્રિફળાનું સૌથી મોટું કામ શું છે ખબર છે? એ આ 3 દોષોને બેલેન્સમાં લાવે છે. જ્યારે આ 3 સંતુલિત હોય ત્યારે શરીર આપોઆપ સ્વસ્થ રહે છે. બસ આ જ છે એની પાછળનું વિજ્ઞાન, એનું સાચું રહસ્ય. ચાલો હવે વાત કરીએ એ મુદ્દાની જે જાણવા માટે કદાચ બધા જ ઉત્સુક હશે કે ભાઈ આ ત્રિફળા લેવાથી ફાયદા શું શું થાય છે. ચાલો એક પછી એક જોઈએ. સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો પાચન માટે. જે લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય એમના માટે તો ત્રિફળા રામબાણ ઇલાજ છે. એટલું જ નહીં, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓમાં પણ રાહત આપે છે. અને સૌથી અગત્યનું, એ આંતરડાને એકદમ સાફ કરી નાખે છે, જેથી પાચનતંત્ર ફરીથી મજબૂત બને. બીજો એક મોટો ફાયદો છે ડિટોક્સિફિકેશન, એટલે કે શરીરની આંતરિક સફાઈ. સમજો કે ત્રિફળા શરીર માટે એક કુદરતી ક્લીનર જેવું કામ કરે છે. શરીરમાં જે પણ બિનજરૂરી કચરો કે ટોક્સિન્સ જમા થયા હોય એને બહાર ફેંકી દેશે. ખાસ કરીને આપણા લીવર અને આંતરડા માટે તો આ એકદમ ફાયદાકારક છે. હવે વાત કરીએ વજન ઘટાડવાની. જે લોકો વજન ઉતારવા માંગે છે એમના માટે પણ ત્રિફળા કામનું છે. કઈ રીતે? એક તો એ મેટાબોલિઝમ એટલે કે ખોરાક પચાવવાની ગતિને વધારે છે. બીજું, એ ચરબી ઓગાળવામાં મદદ કરે છે. અને ત્રીજું, એ ભૂખ પર પણ થોડું નિયંત્રણ લાવે છે. હા, પણ એક વાત યાદ રાખવી જરૂરી છે કે આ કોઈ જાદુ નથી. સારી લાઇફસ્ટાઇલ અને હેલ્ધી ખોરાક સાથે જ આ શ્રેષ્ઠ કામ કરે છે. એક મજેદાર વાત કહું, ત્રિફળા આંખો માટે પણ બહુ સારું છે. ઘણા લોકોને આ ખબર નથી હોતી. એનું કારણ છે એમાં રહેલા આમળા. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. સાથે જ જે લોકોને કમ્પ્યુટર સામે બેસીને આંખોમાં થાક કે બળતરા થતી હોય એમાં પણ રાહત આપે છે. અને એટલે જ આયુર્વેદના ગ્રંથોમાં ત્રિફળા માટે એક ખાસ શબ્દ વાપર્યો છે, ચક્ષુષ્ય, જેનો સીધો અર્થ થાય છે આંખો માટે ફાયદાકારક. કેટલી સરસ વાત છે નહીં? આગળ વધીએ તો વાત આવે છે ઇમ્યુનિટીની, એટલે કે રોગો સામે લડવાની તાકાત. ત્રિફળા આપણા શરીરની અંદર એક ઢાલ જેવું કામ કરે છે. એ આપણી રોગપ્રતિકારક શક્તિને એટલી મજબૂત બનાવે છે કે વારંવાર શરદી, ખાંસી કે નાની મોટી બીમારીઓ થતી હોય એમાં ઘટાડો જોવા મળે છે. અને હા, ફાયદા ફક્ત અંદર જ નથી દેખાતા. સીધી વાત છે, જ્યારે શરીર અંદરથી સાફ અને સ્વસ્થ હોય તો એની ચમક બહાર ચહેરા પર અને વાળમાં પણ દેખાય જ છે. ત્રિફળા સ્કિન માટે પણ બહુ સારું છે. ખીલ ફોડલી ઓછા કરે છે, ચહેરા પર એક નેચરલ ગ્લો લાવે છે અને વાળ ખરવાની સમસ્યામાં પણ મદદરૂપ થઈ શકે છે. સારું, તો ફાયદા તો આપણે ઘણા બધા જાણી લીધા. પણ હવે સૌથી અગત્યનો સવાલ, આને લેવું કઈ રીતે અને કોણે કોણે સાવચેતી રાખવી જોઈએ એ જાણવું પણ એટલું જ જરૂરી છે. ત્રિફળા ચૂર્ણ લેવાની સૌથી પ્રચલિત રીત એકદમ સિમ્પલ છે. મોટા ભાગે એવું કહેવાય છે કે રાત્રે સૂતા પહેલાં લગભગ 1 ચમચી જેટલો પાવડર હૂંફાળા પાણી સાથે અથવા તો મધ સાથે મિક્સ કરીને લઈ લેવો. પણ અહીં એક બહુ જ મહત્વની વાત, ત્રિફળા દરેક માટે નથી. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, જે લોકો શરીરે ખૂબ જ નબળા હોય અથવા જેમને ઝાડાની તકલીફ હોય તેમણે આ લેવાનું ટાળવું જોઈએ. અને સૌથી સારી વાત એ છે કે કોઈ પણ આયુર્વેદિક શરૂ કરતા પહેલાં એકવાર કોઈ સારા વૈદ્યની સલાહ જરૂર લેવી.
એ જ તમને સાચી માત્રા અને રીત બતાવી શકે છે. તો આ આખી ચર્ચા પરથી એક વાત તો સ્પષ્ટ છે. ત્રિફળા એ ખાલી કોઈ એક બીમારીની દવા નથી. એ તો આખા શરીરને સ્વસ્થ રાખવા માટેનું એક કમ્પ્લીટ હેલ્થ પેકેજ જેવું છે. જે મૂળભૂત જાણકારી પરથી આપણે આ વાત કરી રહ્યા છીએ એમાં એવું જણાવવામાં આવ્યું છે કે જો કોઈને લાંબા સમયથી કબજિયાત, ગેસ એસિડિટી, વજન વધવાની સમસ્યા, શરીરમાં ટોક્સિન્સ જમા થવાને કારણે ભારેપણું લાગવું કે પછી વારંવાર થાક લાગતો હોય તો ત્રિફળા એમના માટે વિચારવા જેવો વિકલ્પ બની શકે છે. આ સ્ત્રોત એ વાત પર પણ ભાર મૂકે છે કે આયુર્વેદમાં દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય છે, એટલે સારવાર પણ પર્સનલાઇઝ્ડ હોય છે. એટલે જ કોઈ પણ સમસ્યાના કાયમી અને કુદરતી ઉકેલ માટે કોઈ નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જરૂરી છે. જેમ કે જે મૂળ લેખ છે તેમાં સુરતમાં આવેલી અમૃતકલ્પ આયુર્વેદિક પંચકર્મ હોસ્પિટલનો ઉલ્લેખ છે, જ્યાં આ પ્રકારની વ્યક્તિગત સારવાર મળી શકે છે. અને અંતમાં બસ એક સવાલ જે વિચારવા માટે મજબૂર કરે છે કે શું એવું બની શકે કે આપણી આજની મોડર્ન હેલ્થ પ્રોબ્લેમ્સનો સાચો જવાબ ક્યાંક આપણા જ પ્રાચીન જ્ઞાન અને શાસ્ત્રોમાં છુપાયેલો પડ્યો હોય? ખરેખર આ વિચારવા જેવી વાત છે.